નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ભર શિયાળે ઠંડી સાથે વરસાદની આગાહી। કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે હવે 2000 રૂપિયાના બદલે 3000 રૂપિયાનો હપ્તો। આવતીકાલે અમરેલીમાં કિસાન મહાપંચ યોજાશે। ખેડૂત મહાઆંદોલનને લઈને સૌથી મોટા સમાચાર, ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થશે। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોના ખાતામાં જમા થશે પાક નુકસાનના પૈસા। મોદી રાજ્યમાં વિકાસ ડબલ થયો, હવે તમારું લાઇટ બિલ આવશે 0। બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, હોમ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર। દિવ્યાંગ વ્યક્તિઓને મળશે દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય। સિનિયર સિટીઝનો માટે સરકારનો મોટો નિર્ણય, રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ। વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો। આયુષ્માન કાર્ડને લઈને સૌથી મોટી જાહેરાત, પશુપાલકોને મળશે 10,000 રૂપિયાની આર્થિક સહાય। મહિલાઓને મળશે 15,000 રૂપિયા। ખેડૂતો માટે પાક વીમા યોજનાને લઈને સૌથી મોટી જાહેરાત, આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। ગુજરાતના લાખો લોકોને ફાયદો, ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। વીજળીના નિયમોમાં થશે મોટા ફેરફાર, પતિ પત્નીને મળશે 10,000 રૂપિયા। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળશે 4 લાખ રૂપિયા સુધીની સહાય। રાજ્યમાં યુરિયા ખાતરની અછત, ખેડૂતોની હાલત થઈ છે કફોડી। સોના ચાંદીના ભાવમાં થયો છે ફેરફાર। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારે તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરી તો ગુજરાતમાં ભર શિયાળે જામ્યો છે ચોમાસા જેવો માહોલ। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, ડિસેમ્બરમાં રાજ્યમાં માવઠું થઈ શકે છે। આગામી 17 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેલી છે। અંબાલાલ પટેલની માવઠાની આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે। મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દિતવા વાવાઝોડા બાદ પણ ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે। ધીમે ધીમે રાત્રિના સમય અને સવારના સમયે શિયાળાની ઠંડી અનુભવાઈ રહી છે। ડિસેમ્બરમાં ફરી એકવાર ગુજરાતમાં માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 17 ડિસેમ્બર આસપાસ રાજ્યમાં હળવા માવઠાની શક્યતા છે, જ્યારે 18થી લઈને 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થવાની શક્યતા છે। બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ અને ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી। મિત્રો, ત્યાં પછીના સમાચારો ઉપર નજર કરીએ તો ગુજરાતના દરેકે દરેક ખેડૂતો પર 56,000 રૂપિયાનું દેવું છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે। લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ ₹56,000 રૂપિયાનું દેવું છે। રાજ્યના 55 લાખ ખેડૂતોએ 14,000 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે। ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતા ભાવ ન મળવા જેવી સમસ્યાના કારણે ગુજરાતના ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી છોડી રહ્યા છે। શું મિત્રો ગુજરાતના દરેકે દરેક ખેડૂતોનું દેવું છે માફ થવું જોઈએ? હા કે ના? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી તો કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે હવે ₹2,000ના બદલે 3,000 રૂપિયાનો હપ્તો। કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી નાણાકીય સહાય વધારવાનો વિચાર કરી રહી છે। ચર્ચાઓ અનુસાર હાલમાં આપવામાં આવતા વાર્ષિક 6,000 રૂપિયાના લાભના બદલે ખેડૂત મિત્રોને 9,000 રૂપિયાની આર્થિક સહાય મળે તેવી સંભાવના છે। વધતા ખેતી ખર્ચ અને મોંઘવારી વચ્ચે આ પગલું નાના અને શ્રીમંત ખેડૂતો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે।
મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર આગામી બજેટમાં ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળશે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય સહાય વાર્ષિક 6,000 રૂપિયાના બદલે 9,000 રૂપિયા, એટલે કે ખેડૂતોને દર 4 મહિનાના અંતરે 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયાનો હપ્તો છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. નવી સિસ્ટમ હેઠળ બધા પાત્ર રાશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને 1,000 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં મળશે. મહત્વનું છે કે જો કાર્ડ મહિલાના નામે હશે તો રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે. હવે રાશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા નહીં, પરંતુ કઠોળ, તેલ, મીઠું અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ મળશે. સામાન્ય અને અત્યોદય કાર્ડ ધારકો માટે રાશન જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવશે. નવા નિયમો હેઠળ રાશન કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ હશે. બાયોમેટ્રિક્સ વેરિફિકેશન અને QR કોડ દ્વારા રેશનનું વિતરણ કરવામાં આવશે. નકલી કાર્ડ અને ભ્રષ્ટાચારને રોકવા માટે નવા નિયમો બનાવવામાં આવશે. 5 વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ માટે eKYC અને આધાર લિંકિંગ ફરજિયાત રહેશે. તો રાશન કાર્ડ ધારકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આમ આદમી પાર્ટી 7 ડિસેમ્બરના રોજ અમરેલીમાં કિસાન મહાપંચ યોજશે. આમ આદમી પાર્ટી 7 ડિસેમ્બરે અમરેલીના સિટીઝન પાર્ક ખાતે બપોરે 3 વાગે કિસાન મહાપંચ યોજશે. ખેડૂતોના ન્યાય અને અધિકાર માટેના આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા, હેમંત ખવા અને સાગર રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ખેડૂત અંગે મહાપંચાયતો યોજી રહી છે. અમરેલી પછીની આ શ્રેણીનો ભાગ છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બોર્ડના વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે સૌથી મોટી જાહેરાત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું હતું, જેમાં 4 માર્ચના રોજ ધૂળેટીની જાહેર રજા હોવા છતાં પેપરનું આયોજન કરવામાં આવ્યું હોવાથી વાલી અને વિદ્યાર્થી મૂંઝવણમાં મુકાયા હતા. જોકે આ મામલે શિક્ષણ બોર્ડે ભૂલ સુધારીને બોર્ડની પરીક્ષાની તારીખ છે એ બદલીને નવી તારીખ છે પણ જાહેર કરી છે. તો મિત્રો, વિદ્યાર્થીઓ માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે મહાઆંદોલનને લઈને સૌથી મોટા સમાચાર. સરકારે બોલાવ્યા 3 લાખ સુધી દેવું માફ થશે એવી બેઠક મળી હતી. ખાસ કરીને પરેશ ગોસ્વામીએ કહ્યું એટલે પાક્કું, અમારે ભાજપને ભાંગવી નથી, કોંગ્રેસને કાઢવી નથી કે આપને કંઈ આપવું નથી. અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી તેવું પરેશભાઈએ જણાવ્યું. અમારે લેવા દેવા છે ખેડૂતોના 3 મુદ્દાથી. પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતના કૃષિમંત્રી ખેડૂતોની વાત સાંભળવા તૈયાર થયા. આ સાથે 9 તારીખના રોજ આંદોલનની જગ્યા પર ગાંધીનગર ખેડૂત આગેવાનો સરકારને મળવા જશે. જેમને જો વાત કરીએ તો મિત્રો, ખેડૂત અંતર્ગત ખેડૂતના આગેવાનો હશે, જેમાં દેવું માફ છે, ટેકાના ભાવે 200 મણ મગફળી અને જૂના પાક વીમા આપવા મુદ્દે તે ચર્ચા છે કરવામાં આવશે. તો આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો શું દેવું માફ થવું જોઈએ, હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ ઘર બનાવવા માટે મળશે હવે 4 લાખ રૂપિયા સુધીની સહાય. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર બનાવવા માટે મળશે વર્ષ 2026માં 4 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય, જેમાં મિત્રો પ્લિન્થ લેવલ પૂર્ણ કર્યા પછી 70,000 રૂપિયાની સહાય મળશે. લેવલ પૂર્ણ કર્યા પછી 80,000 રૂપિયા મળશે. સ્લેબ લેવલ પૂર્ણ કર્યા પછી છે મિત્રો હાલ જો વાત કરીએ તો 1.5 લાખ રૂપિયાની આર્થિક સહાય મળશે. અને મિત્રો 100% બાંધકામ પૂરું થયા પછી પણ તમને 1 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય છે મળવાપાત્ર રહેશે. જમીન માલિકીનો પુરાવો કયો છે તો સૌથી પહેલાં મિત્રો આપણે જણાવીએ તો મંજૂર થયેલા બાંધકામ પ્લાનની કોપી એટલે કે માન્યતા બાદ રૂપિયા 3 લાખ સુધીની કૌટુંબિક આવકનો દાખલો
અને હાલ જો વાત કરવામાં આવે તો 50 સ્ટેમ્પ પર આ સાથે મિત્રો જો વાત કરીએ તો નોટરાઇઝ અંડરટેકિંગ જોવા મળશે. આધાર કાર્ડ છે, આ સાથે મિત્રો બેંક વિગતો છે એ દસ્તાવેજો જોશે. જ્યારે બાંધકામની મુખ્ય શરતો છે પોતાની જમીન પર અથવા તો જર્જરિત મકાન ઉતારી નવું પાક્કું મકાન બનાવવું પડશે. બાંધકામ માટે જો વાત કરીએ તો NBC ધોરણો મુજબ હોવું ફરજિયાત છે, જેમાં મિત્રો મકાનોમાં 2 રૂમ, રસોડું, શૌચાલય ફરજિયાત જોવા મળશે. પીએમ આવાસ યોજના લઈને સૌથી મહત્વના અને ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નીતિન ગડકરી લઈને સૌથી મોટા સમાચાર. જો મિત્રો આપણે વાત કરીએ તો નીતિન ગડકરી એક મોટો નિર્ણય લેતા હાલમાં જણાવ્યું કે હાલની જે ટોલ સિસ્ટમ છે નાબૂદ કરી દેવામાં આવી છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો આ સિસ્ટમ લાગુ કરવાનો પાછળનો મુખ્ય ઉદ્દેશ છે એ મિત્રો ઘટાડવાના, વધારવાના અને ટોલ પ્લાઝા પર ભીડ છે એ મિત્રો જોવા મળશે. આ પહેલાં ગાંધીનગરમાં જો વાત કરીએ તો હવે પછી સેટેલાઇટ આધારિત પણ આ સાથે જેટલી તમે મુસાફરી કરશો તેટલા પૈસા છે એ ઓનલાઈન કપાઈ જશે. અમારાથી ક્યારથી અમલમાં આવશે અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ છે કરવામાં આવી નથી. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ યોજનાની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જો વાત કરીએ તો આ યોજના આગામી 5 વર્ષ માટે ડીબીટી દ્વારા મિત્રો જો વાત કરીએ તો પરિવારોને મિત્રો જો વાત કરીએ તો આજીવિકા નિર્માણના ભાગરૂપે જો વાત કરવામાં આવે તો આજીવિકા પરિણામના ભાગરૂપે પરિવારોને આવકના આવા સ્ત્રોત ઊભા કરવા માટે જો વાત કરીએ તો 90,000 રૂપિયાની આર્થિક સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીજળીના નિયમમાં મોટા ફેરફાર. નવું પાવર કનેક્શન. હવે તમારે દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી નહીં પડે. મોટા શહેરોમાં 7 દિવસના બદલે માત્ર 10 દિવસમાં વીજળી કનેક્શન છે એ મિત્રો મળી રહે છે. હવે ગામડાઓના વીજ મીટરો માટે આ સાથે મિત્રો જો વાત કરીએ તો 30 દિવસથી લાંબી ચાલી રહેલી આ રાહને લઈને આ સાથે 15 દિવસમાં ગામડાઓને વીજ જોડાણ મળી જશે. વીજળીમાં સુધારાઓ અંગે નવી કૃષિમંત્રીએ પણ જાહેરાત કરી દીધી છે. વીજળી અને ઓનલાઈન નિયમો હળવા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર પર નજર કરી લે તો કે હાલ અગત્યના અને મહત્વના સમાચાર સામે રહેશે. સરકારી લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત. જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે, સિમ કાર્ડ ખરીદવું હોય કે કોઈ સરકારી યોજનાનો લાભ મેળવવો હોય તો આવી સ્થિતિમાં તમારું પાન કાર્ડ અપડેટ કરવું હોવે જોઈએ. તો આમાં મોબાઈલ નંબર છે, સરનામું છે, નામ બદલાવવું જોઈએ અને જેના માટે મિત્રો જો વાત કરીએ તો અપડેટ કરવું ફરજિયાત સાબિત થશે. જો તમે તમારા આધાર કાર્ડ નહીં રાખો તો તમારે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને ડ્રોન દીદી યોજના અંતર્ગત મળશે હવે 15,000 રૂપિયાની આર્થિક સહાય. મિત્રો જો વાત કરીએ તો ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે એક સૌથી મોટી યોજના છે. ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં 1,661 કરોડ રૂપિયા ખર્ચીને મિત્રો જો વાત કરવામાં આવે તો આ માટે મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે. મહિલાઓ ડ્રોન ખરીદવા માટે તેમની કિંમતના 80% અથવા તો આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વપૂર્ણ. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પોસ્ટ ઓફિસની સ્કીમ. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે અને આ લોકો છે એ મિત્રો જો વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો આ સાથે મિત્રો જો વાત કરીએ તો આ યોજનાનો લાભ તમે લઈ શકો છો. ખાસ વાત જાણી લેજો. પરંતુ જો વાત કરવામાં આવે તો આ સાથે મિત્રો જો વાત કરીએ તો 115 મહિનામાં તમારા પૈસા બમણા થઈ જશે.
કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ વ્યાજદર છે એ મિત્રો આના આધારે ગણવામાં આવે તો જો તમે પણ યોજનામાં રોકાણ કરવા માગો છો તો સૌપ્રથમ તમારે તમારી નજીકની જે પોસ્ટ ઓફિસમાં છે ત્યાં જવું પડશે ને ત્યારે તમારે આ યોજના અંતર્ગત ફોર્મ ભરવા માટે તમારે છે એ બેંકમાં જાણ કરવાની રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગાયોના પાલન માટે હવે સબસિડી છે ઉપલબ્ધ રહેશે. ભારત એક મિત્રો જો વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સરકારે આ સાથે મિત્રો જો વાત કરીએ તો એવા હવે સરકારે ખેડૂત ભાઈઓ માટે છે પરમનન્ટ. આ સાથે જો વાત કરીએ તો સરકાર ગાયના ઉછેર માટે પણ આ સાથે મિત્રો જો વાત કરીએ તો ખેડૂતો આ યોજના અંતર્ગત ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પરંતુ મિત્રો જો વાત કરીએ તો જેમાં હવે હેઠળ છે મિત્રો જો વાત કરીએ તો પશુપાલકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો જો વાત કરીએ તો ગાયોના પાલન માટે સબસિડી ઉપલબ્ધ કરી લેજો. સૌથી પહેલાં મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં સિટીઝન માટે સરકારનો મોટો નિર્ણય. સરકારે વરિષ્ઠ નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને આ સાથે વાત કરીએ તો જાહેર કરવામાં આવશે જે 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે વરિષ્ઠ નાગરિકો છે એમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. 8 પ્રકારના વિશેષ યોજનાઓ છે એ અમલમાં મૂકવામાં આવી છે. મિત્રો આપણે જણાવી દઈએ તો આ સાથે મિત્રો જો વાત કરીએ તો સુવિધાઓ છે એ મળશે, જેમાં મુખ્યત્વે આર્થિક સુરક્ષા અને વિશેષ માનતા છે. મિત્રો જો વાત કરીએ આ સાથે મિત્રો જો મહત્વના સમાચાર ઉપર નજર કરી લે તો દર મહિને 5,000 રૂપિયા જાણો કોને મળશે. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર પછી દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવા માગો છો તો આ સમાચાર અંતર્ગત તમને વાર્ષિક 5,000 રૂપિયા પ્રતિ દર મહિને સહાય મળશે. આ સરકારી યોજનાનો લાભ અટલ પેન્શન યોજના જે આમ જો મિત્રો વાત કરવામાં આવે તો વધુ પડતી ખેડૂતોની માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. અથવા તો જો તમે દર મહિને 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માગો છો તો તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. અને જ્યારે આ યોજનાનો લાભ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે વરિષ્ઠ નાગરિકો છે એ માટે સૌથી મોટી જાહેરાત થઈ શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો સંત સુરદાસ યોજનાનો લાભ કઈ રીતે દિવ્યાંગો લઈ શકે છે. તો દિવ્યાંગોના હિતને ધ્યાનમાં રાખીને તમે જોઈ શકો છો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. સંત સુરદાસ યોજનાનો લાભ મળશે. દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય છે એ મિત્રો લીધો છે. આ સાથે મિત્રો જો ખાસ જણાવી દઈએ તો રાજ્ય સરકારે વર્ષ 2025 અને 26 માટે આ સાથે અત્યારે જોઈ શકો છો જે હેઠળ પણ સંત સુરદાસ યોજના હાલ મિત્રો જો નજરે આવે છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આપણે જણાવી દઈએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે. પરંતુ મિત્રો જો વાત કરીએ તો સુરદાસ યોજના અંતર્ગત મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને હપ્તા વગર પણ મળશે 36,000 રૂપિયા. સરકાર પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે અને આ યોજના હેઠળ 3,000 રૂપિયા પેન્શન લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. અને મિત્રો જો વાત કરીએ તો પીએમ શ્રમયોગી માનધન યોજના આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો અને વાર્ષિક છે. મિત્રો જો વાત કરવામાં આવે તો 36,000 રૂપિયા ટ્રાન્સફર થશે તો અરજદારના ખાતામાં 60 વર્ષની ઉંમરની પછી 3,000 રૂપિયા પેન્શનનો લાભ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કે મિત્રો જો વાત કરીએ તો ગાયોના પાલન માટે હવે સબસિડીનો લાભ મળશે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની 50% પણ વધુ વસ્તી હજુ પણ ખેતી ઉપર નિર્ભર છે. અને આમાંય સરકાર હવે ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ છે લાવતી હોય છે.
આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેતીની સાથે પશુપાલન પણ હવે સરકાર એક સારા સમાચાર લઈને આવી. આપણે જણાવી દઈએ તો સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપે છે. ખેડૂતોની આવક વધારવા માટે આ પગલું લેવામાં આવ્યું. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સાથે અનેક યોજના શરૂ કરે છે અને ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતો માટે અને પશુપાલકો માટે સબસિડી પણ આપી રહી છે. હકીકતમાં રાજ્ય સરકારે વર્ષ 2023માં એક એવી યોજના શરૂ કરી હતી જેમાં દેશી ગાયનું પાલન કરતા ખેડૂતોને આશરે 40,000 રૂપિયાનો નફો થશે. જોકે ગાયનું પાલન કરીને દૂધ વેચીને ખેડૂતો સારો નફો કમાઈ શકે છે અને આ નિર્ણયને જોતા એવું લાગી રહ્યું છે કે આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે.